જય માતાજી મિત્રો, માં ડિજિટલ ચેનલમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। તો આજનું ટોપિક જોઈએ કે ભગવાનનો સાચો ભક્ત કોણ છે। તો એક દિવસ નારદજી મનમાં વિચાર કર્યો કે આ દુનિયાની અંદર ભગવાનનો પ્રિય ભગત ને સાચો ભગત તો હું જ હશું। એટલે નારદજીને મનમાં એવો અભિમાન ને અહંકાર થયો। એટલે નારદજીને થયું કે લાય મારા મનમાં તો છે, પણ ભગવાનને એક વખત પૂછી તો લેવા દે। એટલે નારદજી ભગવાનને પૂછવા જાય છે કે હે ભગવાન, તમારો પ્રિય ભગત કોણ છે? એટલે ભગવાનને થયું કે લાગે છે નારદજીને કંઈકનું કંઈક મનમાં સંશય થયો લાગે છે। એટલે પછી ભગવાન વિચારમાં પડી જાય છે કે જો નારદજીને સીધે સીધું કહીશ ને તો એમને ઘણું બધું ખોટું લાગશે। એટલે નારદજીને સીધું કહેવું નથી, પણ તે છતાંય ભગવાન કહે છે કે નારદજી, કોઈ દિવસ નહીં ને આજે કેમ આવો પ્રશ્ન કરો છો? ત્યારે નારદજી કહેવા માંડે કે ના પ્રભુ, આજે મનમાં વિચાર થઈ ગયો કે તમારો પ્રિય ભગત કોણ છે એ મારે જાણવું છે। ત્યારે ભગવાને કીધું કે મારો પ્રિય ભગત કોઈ હોય તો નારદજી પૃથ્વી ઉપર રહેલો મૃત્યુલોકમાં રહેલો માણસ છે। અને જેવું મૃત્યુલોકમાં રહેલો માણસ કીધું એટલે નારદજીને મનમાં વિચાર થયો કે સાલું, આ મૃત્યુલોકનો માણસ શું કરતો હશે? હું તો મિનિટે ને મિનિટે સેકન્ડે ને સેકન્ડે ભગવાનનું નામ દઉં છું, તે છતાંય હું પ્રિય ભગત નહીં અને મૃત્યુલોકની અંદર રહેલો સામાન્ય માણસ ભગવાનનો પ્રિય ભગત છે? અને જોવું તો પડશે જ। નારદજી તો સાધુનો વેશ લઈ અને સીધા નીચે મૃત્યુલોકમાં આવે છે। એક મંદિરની અંદર રહેશે અને માણસ દિવસ દરમિયાન શું કરે છે જોવે છે। તો માણસ મિત્રો સવારે ઉઠીને ભગવાનને યાદ કરી અને પોતાના ધંધા અર્થે ખેતરમાં કામ કરતો હોય તો ખેતરમાં, નોકરી ધંધો કરતો હોય તો નોકરી ધંધે જતો રહે છે। બપોર થાય છે, બપોરનો સમય થાય છે એટલે જમવાનો સમય થાય છે, એટલે ભગવાનને યાદ કરીને જમે છે। અને રાત્રે ઘરે આવી અને થાક્યો વાક્યો ખાઈ પી અને સૂતા સૂતા પણ ભગવાનને યાદ કરીને ઊંઘી જાય છે। નારદજીએ આ જોયું અને નારદજીએ મનમાં વિચાર કર્યો, બસ ભગવાનનું નામ માણસ માત્ર દિવસમાં કે હું તો ક્ષણે ક્ષણે, મિનિટે મિનિટે ભગવાનનું નામ લઉં છું, તે છતાંય ભગવાનને મને પ્રિય ભગત કેમ ના ગળ્યો? લાવો ભગવાનના ત્યાં જઈ અને ભગવાનને મળી આવો। નારદજી સીધા ત્યાંથી ગુસ્સામાં થઈ અને ભગવાનના જોડે સ્વર્ગમાં આવે છે અને સ્વર્ગમાં આવીને ભગવાનને કહે છે કે ભગવાન, તમારા દરબારમાં આવો અન્યાય કેમ ચાલે છે? ત્યારે ભગવાને કીધું કે કેમ નારદજી તમે આવું બોલો છો? ત્યારે નારદજી કહે છે કે ભગવાન, હું મૃત્યુલોકના માનવીને જોઈને આવ્યો, એ તો માત્ર દિવસની અંદર તમારું 3 જ વખત નામ લે છે અને હું તો ક્ષણે ક્ષણે તમારું નામ લઉં છું, તે છતાં પણ હું તમારો પ્રિય ભગત નહીં અને પેલો સામાન્ય માણસ તમારો પ્રિય ભગત, તો એ કઈ રીતના છે પ્રભુ? એ મને સમજાવજો। ભગવાન કહે છે કે સીધે સીધું આને કહીશ તો આ માનશે નહીં, કારણ કે આનું મગજ અત્યારે ગુસ્સામાં હોય છે અને ખરેખર મિત્રો જેનું મગજ ગુસ્સામાં હોય ને એને તમે ગમે એટલો સમજાવો તે છતાં એ સમજતો નથી। ભગવાને યુક્તિ સૂઝી કે ભગવાને કીધું કે નારદજી, લો એક દૂધનો કટોરો આપું છું। દૂધ ભરેલો કટોરો ભગવાન નારદજીના હાથમાં આપે છે અને કહે છે કે આ દૂધનો એક કટોરો આપું છું, આ દૂધનો કટોરો લઈ અને તમે પૃથ્વીની પ્રદક્ષિણા ફરી આવો અને પૃથ્વીની પ્રદક્ષિણા ફરી આવો અને નારદજી ધ્યાન રાખજો કે આ દૂધના કટોરામાંથી એક પણ ટીપું ઢોરાવું ના જોઈએ। નારદજી તો ગુસ્સામાં હોય છે। નારદજી કહે છે કે ભગવાન એમના મનમાં શું સમજતા છે? અમે તો કોઈ થોડા નાના છોકરા છીએ તે આ દૂધના કટોરામાંથી ઢોળાવા દેશું? એમ બોલતા 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 પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે અને ફરીને પાછા રિટર્ન સ્વર્ગમાં આવી જાય છે ભગવાન જોડેથી। ભગવાનને ખબર પડી જાય છે કે આ નારદજીને હજુ પણ મનમાંથી ક્રોધ ગયો નથી, એટલે હજુ નારદજી ક્રોધિત જ છે। તે છતાં પણ ભગવાન નારદજીને કહે છે કે નારદજી, પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા? ત્યારે નારદજી કે હા ભગવાન, તમે કીધું હતું એટલે મારે કરવી જ પડે ને। સારું સારું ભગવાન કે દૂધના કટોરામાંથી એક ટીપું પણ ઓછું નહીં હોય ને? ત્યારે નારદજી કે ના ના ભગવાન, તમારે એવું જો લાગતું હોય તો તમારે માપી લો દૂધ। ભગવાન કે ના ના નારદજી, મને તમારા ઉપર વિશ્વાસ છે, માપવાની કોઈ જરૂર નથી। ત્યારે નારદજી કહે ભગવાન, હવે મને કહો કે માણસ તમારો પ્રિય ભગત કઈ રીતના છે? ત્યારે ભગવાન કહે છે કે નારદજી, આ દૂધનો કટોરો મેં તમને આપ્યો તો પૃથ્વીની પ્રદક્ષિણા ફરવા માટે, તો તમે મારું નામ કેટલી વખત લીધું? ત્યારે નારદજી કહે છે કે ભગવાન, તમારું નામ કઈ રીતના લઉં? તમારા નામમાં જો જીવ પરોવું તો મારો દૂધનો કટોરામાંથી દૂધ ઢોરાઈ જતું હતું, એટલે મેં તમારું નામ દઉં કે પછી દૂધનો કટોરો સાચવું? ત્યારે ભગવાન કહે છે કે નારદજી, બસ માણસનામાં અને તમારામાં આટલો જ ડિફરન્સ છે, આટલો જ ફરક છે, કારણ કે માણસને કેટલું સાચવવાનું હતું
એનું ઘર સાચવવાનું હતું, એનો સંસાર સાચવવાનો હતો, એનો ધંધો સાચવવાનો હતો, એના કામ ધંધામાં ધ્યાન આપવાનું હતું, તે છતાં પણ બધામાંથી સમય કાઢી અને ઓછા નામે મને 3 વખત યાદ કરતો હતો. જ્યારે તમે એક જ દૂધનો કટોરો સાચવવાનો હતો, તે છતાં પણ મને તમે યાદ નથી કરી શક્યા. તો નારદજી, હવે તમે જ કહો કે અઢળક કામ હોવા છતાં તે મને ભૂલતો નથી, અને તમારા જોડે એક જ કામ હતું તો પણ તમે ભૂલી ગયા. તો હવે નારદજી તમે જ કહો કે સાચો ભગત કોણ છે? ત્યારે નારદજી કહે છે કે ખરેખર પ્રભુ, મારા મનની અંદર સંશય હતો, મારા મનની અંદર શંકા હતી, પણ આજે મને ખબર પડી કે પૃથ્વી પર બેઠેલો માણસ તમારો સાચો ભગત છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવાનું છે કે ભગવાનની નજર આપણા ઉપર છે. ભગવાને આપણને સાચા ભગત કીધા છે, પ્રિય મિત્ર ગણ્યા છે. તો મિત્રો, દરેક માણસને નમ્ર વિનંતી કે વિડીયો લાઈક કરજો, શેર કરજો, નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરજો, અને આવા ધાર્મિક વિડીયો તમારા દરેક મિત્રો સુધી, સગાવાલા સુધી, ભાઈઓ બહેનો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો મિત્રો. કારણ કે સંસ્કૃતિ છે તો જ આપણું જીવન છે મિત્રો. એટલે મિત્રો, સંસ્કૃતિને જીવિત રાખવા માટે અમે આ વિડીયોનું ખૂબ મહેનતથી બનાવીએ છીએ મિત્રો. તો દરેકે સાથ સહકાર આપવા માટે નમ્ર વિનંતી છે. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. જય માતાજી, જય ભોલેનાથ.